ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ કેળના બગીચાની અંદર. જુઓ મિત્રો, આવો નજારો હોય છે કેળના બગીચામાં. આપણે તાજો જ વાવેલો છે અમારા કાકાની વાડીએ. મારા કાકાનો બગીચો છે. આપણે તો જે નાની છે, પણ જુઓ આવી રીતની લૂમો આવેલી છે. મિત્રો તમારે વાવવાનું શોખ હોય તો મિત્રો જુઓ આવી રીતના કેળા આવે છે. બાકાજી બોલી જાઓ, પણ જો આવડી આવડી લૂમું છે મિત્રો. આપ જોઈ શકો છો. ત્યારે આપણે આવ્યા છે ગોલણભાઈની બે. જો મિત્રો, આ ગોલણભાઈ આગળ આગળ હાલ્યા જાય છે. તો આવી રીતની લૂમ છે. અને મિત્રો પારે 1.5 થી 2 મણની લૂમ થશે. 2 મણની લૂમ તો ખાસ કરીને થશે. જો ખૂબ સુંદર મજાનો નજારો છે મિત્રો. મજા આવશે. આવો તમે પણ કેળના બગીચાની અંદર મોજ માણવા અને કેળા ખાવા પધારજો મિત્રો. તે આ બગીચો અમારા કાકાનો આવેલો છે. જો છે ને લૂમ બાકાજી બોલાવી દેવી. બધી જોરદાર લૂમું છે મિત્રો. મજા આવે એવી. તો મિત્રો બધી લૂમ એવી છે જોરદાર. આવી લૂમું છે બધી મિત્રો. મસ્ત મજાનો નજારો છે. જોઈ શકો છો. આ નજારો પણ બહુ સારો છે મિત્રો. તો આવી જાઓ મિત્રો કેળાની મોજ લેવા. મજા આવશે. ખૂબ સુંદર મજાનો નજારો છે મિત્રો. જોઈ શકો છો. આપણે કેળાના બગીચામાં આવી ગયા છે ને આવો ખૂબ સરસ નજારો છે મિત્રો. ને વિડીયો બનાવી રહેજો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ન ભૂલતા મિત્રો. બધા મિત્રો સુધી, ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી કરીને મજા આવે ને આનંદ આવે. ને જેથી કરીને ખેડૂતની માહિતી લઈ જો મિત્રો. આવું કેળું હોય તો વેપારી આને જોરથી લઈ જાય છે. બાકી ટૂંકું કેળું થાય તો વેપારી પણ નથી આવતા મિત્રો. ને આ કેળની માટે માવજત તો બહુ સારી કરવી પડશે. ટેમ બધી વસ્તુ મળે તો આવી લૂમો થાય છે મિત્રો. તમે કેળ વાવી છે કે નહીં તો મિત્રો જણાવજો. છે ને મિત્રો જોરદાર. ખૂબ સરસ મજાનો નજારો છે મિત્રો. જોરદાર છે. જુઓ, જોઈ શકો છો. આ લૂમ વસમપુરી આપણે 2 મણની આજુબાજુ થશે મિત્રો. 2 મણની લૂમ થઈ જશે 100%. એટલે મજા આવશે. તો વિડીયો બનાવી રહેજો અને મજા આવશે. જુઓ અમારા ગોલણભાઈ છે, એ પણ અમારી સાથે બગીચામાં આટો મારવા આવ્યા છે. તો બધા મિત્રોને મજા આવવાની છે. મિત્રો આમાં પોપિયા હતા, પોપિયા કાઢીને આપણે કરી નાખી છે અમારા કાકાએ કેળ. તો બધી લૂમ એવી છે બાકાજી બોલાવી દેવી. જુઓ જોરદાર લૂમ છે. અમારા કાકાનું તો હાલી ગયું ભાઈ માર્કેટમાં. અમારા કાકાનું હાલી ગયું. એને તો બાકાજી બોલાવી દીધી ભાઈ. કોથળા ભરી ભરીને પૈસા લાવવાના છે. તો મિત્રો વિડીયો કેમ લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. અને બધા ખેડૂત મિત્રો સુધી મૂકજો, જેથી કરીને બધા ખેડૂત મિત્રોને જાણવા મળે મિત્રો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. જો આપણે ગોલણભાઈની સાથે આવી ગયા છીએ મિત્રો. જય શ્રી રામાપીર, રાધે રાધે, હર હર મહાદેવ. બધા મિત્રોને કેમ છો? બને રહેજો બ્લોગ વિડીયોમાં અને બને એટલો કોમેન્ટ શેર અને કરી દેજો. ફરી મળીશું. તો તારે જય શ્રી રામાપીર, જય જય ગૌરી ગુજરાત.